અહીંયા તો હવે ગરમી લાગતી હશે, પાછળ તો બધા બેઠા છે, પણ આટલા બધા કાર્યક્રમોમાં હું જઉં છું અને જો લાંબો આવો મોટો કાર્યક્રમ હોય તો પાછળવાળા તો હાથ કે તાળી ના પડે, પણ આજે મેં જોયું તો છેક છેલ્લે સુધી બધા તમારા કાર્યક્રમમાં જોડાયેલા છે. એ આપણા માટે બહુ આનંદની વાત છે. છેક સુધી ને એમ તમારે જે અહીંયાથી બોલે ને બીજી જ પડે ત્યાં આગળ હાથ અદ્ધર થયો હોય, એવું નહીં કે ધીમે 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 આગળ ચાલે, એવું બી નહીં. બહુ સારી વાત છે. અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી બાયધામ આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મૂળભાઈ બહેરા, સત્તાધારના મહંત પૂજ્ય વિજયદાસ બાપુ, અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, પ્રદેશના મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકરાત, જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ સાંસદ રાજ્યસભા શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સાંસદ ચીનુભાઈ ગોહિલ, તલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ઉંડડકટ, રાજકોટ કોર્પોરેશન પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, તલાલા શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા, પ્રતિષ્ઠા મહોત્સવના દાતા શ્રી લલિતભાઈ ચાંદેગરા, મુખ્ય દાતા શ્રી વિજયભાઈ ગોહિલ, સમાજના આગેવાનો શ્રી વલ્લભભાઈ ભરડવા, શ્રી ચંદુભાઈ ચાવડા, શ્રી ભાવેશભાઈ ગઢવાણા, દાતા શ્રી હિતેશભાઈ, શ્રી પરસોત્તમભાઈ લાડવા, મંચસ્થ સૌ મહાનુભાવો, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો બધા ગુજરાત રાજ્ય નહીં, દેશ નહીં, વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે. એટલે આ ધામની જે આસ્થા છે એ આપણને ખ્યાલ આવે કે ભાઈ આની આસ્થા કેટલી છે. અને હર હંમેશ આપણા વડાપ્રધાન શ્રીએ એક નવો જ કે ભાઈ આપણે વિકાસ તો કરવો છે, પણ સાથે સાથે આપણી વિરાસત અને આપણી વિરાસત ઉપર આપણે ગૌરવ પણ કરવું છે. અને તમે જુઓ, ગઈ એક્ઝેક્ટ આજે અમને યાદ કરાવતા હતા અમારા પ્રમુખશ્રી કે આજે એક્ઝેક્ટ એક મહિનો થયો છે, 22 જાન્યુઆરી અને 22 ફેબ્રુઆરી. જાન્યુઆરીએ આપણા વડાપ્રધાન શ્રીએ દેશ અને દુનિયાની આપણી આસ્થા અને આપણી આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ મંદિરની અને રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાઈ. અને આજે આપણે અહીંયા પણ આપણા સમાજનું નહીં પણ દરેક સમાજના લોકોને જેની ઉપર આસ્થા છે એવા બાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 3 દિવસનો આપણે અહીંયા આજે ઉજવી રહ્યા છીએ. અને અહીંયાથી હમણાં મૂળુભાઈ કહેતા હતા કે ભાઈ દરેકે દરેક જે આપણા ધાર્મિક સ્થળો છે તો એ ધાર્મિક સ્થળો માટે સરકારની પણ જે પણ જવાબદારી હોય એ જવાબદારી નિભાવવા માટે સરકાર તૈયાર છે. પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ સાથે કદાચ હું ભણતો હતો ત્યારથી અમે સાથે છીએ. અનિલભાઈ પ્રજાપતિ અહીંયા બેઠા છે. એકદમ સરળ વ્યક્તિત્વ. મેં હજુ સુધી કોઈ મગજમારી નથી જોઈ કે સમાજે ક્યાંય મગજમારી કરી હોય. એ ભલું ને એનું કામ ભલું. મહેનતુ અને મહેનતના કારણે આજે સમાજ ધીમે 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 ઊંચો આવતો ગયો છે. અને હમણાં જ સરકાર તરફથી કદાચ શૈક્ષણિક સંકુલ માટેની જગ્યા પણ ફાળવી દીધી છે.
અને હંમેશ આપણા વડાપ્રધાનશ્રીએ પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જેમ જેમ ભણતર વધશે એમ એમ તમારું આગળ વધવાનું હવે જમાનો જ શિક્ષણનો થઈ ગયો છે. 21મી સદી જ શિક્ષણની જતી છે. તો જેટલું આપણે વધારે ને વધારે આપણા દીકરા દીકરીઓને ભણાવીશું એટલું આગળ વધાશે. આપણે હમણાં જ આ વર્ષે જ વાઇબ્રન્ટ ગુજરાતની 10મી કડીની ઉજવણી કરી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં. તો આજે દેશ અને દુનિયામાંથી ધંધા રોજગાર માટે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે અને એ બધા ધંધા રોજગાર માટે સ્કિલ લેબર ફોર્સ તો જોઈએ જ. અને જો એ સ્કિલ જો આપણામાં નહીં હોય તો અહીંયા ગમે તેટલા ધંધા રોજગાર આપણે બધા લેતા આવીશું તો એની અંદર જે નોકરી છે એ નોકરી ક્યાંથી લાવશો? એ બહારથી બીજેથી લાવવાની પાછી. તેના કરતાં આપણે જ આપણા દરેક છોકરા છોકરીને ભણાવીશું તો જે પ્રમાણે ગુજરાતનું ડેવલપમેન્ટ છે, ગ્રોથ એન્જિન જે બન્યું છે આપણું ગુજરાત, એ ગ્રોથ એન્જિન ડબલ સ્પીડેથી આગળ વધી શકે એવો આપણા સૌનો સાથે મળીને પ્રયત્ન કરવો છે. અને હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. વિકસિત ભારત બનાવવું છે 2047માં. અને જો વિકસિત ભારત બનાવવું હશે તો સૌથી લીડરશીપ લઈને આગળ વધવું પડશે. કયા સ્ટેટે? ગુજરાતે. આપણે બધાએ આમાં લીડ લેવી પડે અને અત્યાર સુધી લીધી છે આપણે દરેકે દરેક. તો આ વખતે પણ જે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધવું છે. અને દરેકે દરેક સ્ટેજે અત્યારે એક એવો યુગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, તમે એ હંમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે. એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે. તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે. હવે આપણે બધાએ પણ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ છે, ક્યાં જોઈએ છે, કેવું જોઈએ છે. તો એ જો તૈયારી રાખીશું, મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ, એમાં કોઈ તકલીફ નથી. ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે, 10 કરોડનું છે અને 20 કરોડનું છે. કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે. 16 કરોડનું છે એમ. અને 16 કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે, એટલે તમારે કોઈ હવે ટેન્શન નથી. પહેલાં આપણને લાગે છે અત્યારે, કારણ કે અત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે. બાકી પહેલાં 1 લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો. અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે, એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે 1 લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી 16 કરોડનું કામ અહીંયા ગાડી મંજૂર થઈ ગયું છે. ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા દરેકે દરેક ક્ષેત્રે આપણે, અને હંમેશ આપણે જે ડેવલપમેન્ટ અત્યારે કરી રહ્યા છીએ, આપણે હમણાંથી જોઈ રહ્યા છીએ કે ભાઈ પર્યાવરણ અને પર્યાવરણ માટે પણ એટલા ચિંતિત છીએ આપણે કે આપણે જે પણ ડેવલપમેન્ટ કરીશું તો એની અંદર આપણે પર્યાવરણનું પૂરેપૂરું ધ્યાન રાખવા જઈ રહ્યા છીએ. એક વિઝનરી લીડરશિપ આપણને મળી છે કે ભાઈ હવે આપણે પાણી તો આ દરેક જગ્યાએ પહોંચાડ્યું છે, તો પાણી પહોંચાડ્યા પછી એનો વપરાશ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ આપણે આ વપરાશ કરતી વખતે ધ્યાન રાખીએ કે આપણું ટીપે ટીપું બચવું જોઈએ, ક્યાંય બગાડ ન થાય એનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ, સ્વચ્છતાનું ધ્યાન આપણે રાખવું જોઈએ.
કારણ કે સરકારની જે પણ ફેસિલિટી તમને મળી રહી છે એને જાળવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. અને જો જાળવણી કરીને આપણે આગળ વધીશું તો આપણને લાગે છે ત્યાં સુધી જે તમારા સપના છે એ સપના પૂરા કરવાની જે ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ આપી છે એ પૂરા કરવામાં ક્યાંય તકલીફ પડે એવી નથી. અત્યારે ગુજરાતની નાણાકીય વ્યવસ્થા આ વખતનું બજેટ આપણું 3,32 કરોડ રૂપિયાનું બજેટ આપણે આ વખતે આપ્યું. ઐતિહાસિક બજેટ છે. અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. ફક્ત આપણે બધાએ ધ્યાન રાખવાનું એટલું જ છે કે જે પણ કામ વિકાસના ચાલે થઈ રહ્યા છે કાં તો નવા થવાના છે એમાં ક્યાંય ક્વોલિટીમાં ક્યાંય તકલીફ ના પડે એ આપણે સૌએ ધ્યાન રાખવાનું. ક્વોલિટી સાથે આપણે કામ કરીશું તો તમારા મોંમાંથી કંઈ પણ જરૂરિયાત હોય એ માગશો સરકાર પાસે તો સરકાર એની એ ઘડીએ તમે અહીંયાથી બોલો અને હું અહીંયાથી ડિક્લેર કરતો જઉં કે હા કામ તમારું મંજૂર થઈ ગયું ને કરાવી દઈશ. એવી વ્યવસ્થા એટલી મજબૂત નાણાકીય વ્યવસ્થાપન માન્ય નરેન્દ્રભાઈએ અહીંયા ગુજરાતમાં પહેલેથી કર્યું છે અને એના ફળ આજે આપણને મળી રહ્યા છે. તો આપણે સૌ સાથે મળીને આજે તો હું ભગાભાઈનો આભાર વ્યક્ત કરું કે મારે અહીંયા સુધી આવવા માટેની તકલીફ એક જ હતી કે વિધાનસભા ચાલુ છે અને એ કહે કે ના તમારે આવવું તો પડશે જ આવવું તો પડશે જ. પણ કદાચ હું અહીંયા ના આવ્યો હોત તો મને ખરેખર નુકસાન થાત એવું લાગ્યું મને અત્યારે કે ભાઈ આજે મારા માટે પણ શ્રીબાઈ માતાજીને ચરણોમાં આસ્થાનું કેન્દ્ર છે. મારા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. તો ત્યાં શરણોમાં એમના ચરણોમાં શીશ ઝુકાઈશું અમે પણ તમારા બધાની સાથે. અને તમને બધાને મળવાનો મોકો પણ અમને અપાયો એ બદલ ધારાસભ્યશ્રીનો આભાર. નહીંતર અમારે ત્યાંથી આવવાનું ઘણું લાંબુ પડે. ત્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે થોડીક એવું લાગે કે ભાઈ પણ એમનો આગ્રહ કરતા તો કહીએ તો દુરાગ્રહ જેવું હતું એટલે પછી અમારી પણ આપણે સૌ સાથે મળીને માતાજીના ધામમાં જે પણ ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટે કરીશું અને આપણું આસ્થાનું કેન્દ્ર વધુ ને વધુ ઉજ્જવળ આપણા ભવિષ્ય માટે માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે આપણા સૌનું જે પણ આપણા જીવનમાં આપણને જોઈતી દરેકે દરેક વસ્તુ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા દરેકના જીવનમાં વધારો કરી આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું અને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.